અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રેની લાઈફ સાયન્સ કંપની ખાતે નવી સુવિધાઓનું પૂજા વિધિ હોમ હવન સાથે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં કંપનીના સંચાલકો સહિત કર્મચારીઓ હાજર રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ રેની લાઈફ સાયન્સ કંપની પ્રગતિના શોપનો શર કરી રહી છે, ત્યારે કંપની ખાતે નવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં નવનિર્મિત એડમિનિસ્ટ્રેશન બ્લોક, કર્મચારીઓ માટે કેન્ટીન સુવિધા, QC લેબ, માઇક્રોબાયોલોજી સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. ત્યારે 8 જૂનના રોજ સવારે 9 કલાકે કંપની ખાતે આ સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે કંપનીના MD કલ્પેશ કોઠિયા અને હેતલબેન કોઠિયા દ્વારા પૂજાવિધિ અને હોમ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાદ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કંપનીના CEO અમિત શાહ, દેવાંગ શાહ, મનીષ કોઠારી અને હિનલબેન શાહ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા અને નવી ફેસિલિટીઓનો પ્રારંભ કર્યો હતો. રેની લાઈફ સાયન્સ કંપની દ્વારા પોતાની પ્રોડક્ટ 20 વધુ દેશોમાં સપ્લાય કરે છે. આ કંપની 2014માં શરૂ કરવામાં આવી હતી અને 9 વર્ષમાં પોતાની પ્રોડક્ટ 20થી વધુ દેશોમાં સપ્લાય કરીને પોતાનું માર્કેટ મોટી નામના કમાઈ રહી છે. આ કંપનીના ડિરેક્ટર મનીષ કોઠારીએ જણાવ્યું હતું કે અમારી કંપની દ્વારા કામદારોને વધુમાં વધુ સારી સેવાઓ મળી રહે તેને ધ્યાનમાં રાખીને નવનિર્મિત એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગમાં સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે અને કંપનીમાં કામ કરતા 300 જેટલા કામદારોને મેડિકલની સેવાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. સાથે સાથે કંપની દ્વારા પર્યાવરણનું સંતુલન જાળવવા માટે ખૂબ મોટા પાયે વૃક્ષારોપણ કર્યું છે. આવનારા સમયમાં પણ અમારી કંપની દ્વારા કામદારો અને પર્યાવરણને લગતી સુવિધાઓ વધુમાં વધુ કેવી રીતે ઉપલબ્ધ કરાવીશું તેના ઉપર અમે કામ કરતા રહીશું. રેની લાઈફ સાયન્સ કંપનીના સૌથી નાની ઉંમરના મહિલા ડાયરેક્ટર હિનલ શાહ દ્વારા એક નવો ઉપદેશ લઈને કંપની સમક્ષ આવ્યા હતા. અમારી કંપનીમાં અત્યારે 20થી 25% જેટલો મહિલાઓનો સ્ટાફ એડમિનિસ્ટ્રેશનમાં કામ કરી રહ્યો છે. આવનારા સમયમાં અમારી કંપનીમાં QC ડિપાર્ટમેન્ટ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ મહિલાઓને લાવવા માટેનો પ્રયાસ કરીશું અને મહિલાઓ કંપનીમાં રહીને પોતાનું સ્કિલ ડેવલપમેન્ટ બહાર લાવવા માટે દર અઠવાડિયે મહિલાઓને લગતા સ્કિલ ડેવલપમેન્ટના કામ કરીશું. ભરૂચ જિલ્લામાં સૌ પ્રથમ અમારી નાની કંપનીમાં વધુમાં વધુ મહિલાઓને કામ મળે તે માટે અમે મહિલાઓમાં રહેલી યોગ્યતાઓને બહાર લાવવા માટે ફિલ્ડ ડેવલપમેન્ટના પ્રોગ્રામો કરવામાં આવશે. હાય, જય જિનેન્દ્ર, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મારું નામ હિનલ છે અને હું રેની લાઈફ સાયન્સમાં જોડાયેલી છું એઝ અ ડિરેક્ટર. એન્ડ હું બહુ ફક્રથી અને પ્રાઉડથી આ કોર્પોરેશનમાં કામ કરી રહી છું અને ઇટ ઇઝ અ ન્યૂ બિગિનિંગ, આઈ વુડ સે અનધર બિગિનિંગ. માય ઇન્ટેન્શન્સ, મારા અહીંયા મેઇન ફોકસ એ હશે કે આપણે વિમેન ઇન ધ ઇન્ડસ્ટ્રી વધારીએ. આપણા કંપનીમાં મહિલાઓનું જે પર્સન્ટેજ હોય 20% અમારી કંપનીનું વર્કફોર્સ છે મહિલાઓ છે અને મારો એ જ ઇન્ટેન્શન રહેશે, મારો એ જ પ્રયાસ રહેશે કે આપણે વધુ ને વધુ મહિલાઓને એન્કરેજ કરીએ કે સાયન્સમાં, ટેકનોલોજીમાં, માઇક્રોબાયોલોજીમાં અને પ્રોડક્શનમાં અને જ્યાં બને ત્યાં પોસિબલ લીડરશિપના રોલ્સમાં પણ આપણે વિમેનને એમ્પ્લોય કરીએ, એમને પ્રોત્સાહન આપીએ. અને રેની લાઈફ સાયન્સ બધી જ પોસિબલ મહેનત કરી રહ્યું છે. અમે વિમેન સ્કિલ્સ ડેવલપમેન્ટમાં બી ફોકસ કરીએ એન્ડ ધીરે ધીરે આપણે એવું ટ્રાય કરશું કે વધુ ને વધુ પ્રોત્સાહન મળે વુમેનને અને બધાને કામ કરવાની બી મજા આવે. આપણા ડિપાર્ટમેન્ટમાં અત્યારે મેજરલી HR, QC એ બધી જગ્યાએ વિમેન છે, પણ આપણું પ્રયાસ વધારે ને વધારે વિમેન લાવવાનું રહેશે. ઇક્વાલિટી ઇઝ આર મેઇન ઇન્ટેન્શન. સો આઈ લુક ફોરવર્ડ ટુ ધેટ. આપણે આજે રેન લાઈફ સાયન્સ માટે બહુ મોટો ગૌરવનો દિવસ છે. આજે નવી ફેસિલિટીનું અમે આજે ઓપનિંગ કરી રહ્યા છીએ, જેમાં એડમિનિસ્ટ્રેશન બ્લોક છે, વર્કર્સ લોકો માટેનું કેન્ટીન છે, QC લેબોરેટરી છે, માઇક્રોબાયોલોજીની અલગથી સેપરેટ સ્ટેટ ઓફ આર્ટ ફેસિલિટી છે. રેની લાઈફ સાયન્સનું જર્ની સ્ટાર્ટ થયું 2014માં અને એક સ્મોલ અને મીડિયમ સાઇઝ ઇન્ડસ્ટ્રી તરીકે અમે ઓળખાઈએ છીએ અહીંયા ભરૂચ જિલ્લામાં.
અને છેલ્લા 7 વર્ષની અંદર જે ડેવલપમેન્ટ રેની લાઈફ સાયન્સે કર્યું છે તે બધા જ જોઈ શકે છે કે કેટલું મોટું અને મહાન છે. ટોટલ 250-300 લોકો આપણી ત્યાં કામ કરે છે અને 20 થી 25 પ્રોડક્ટો અમે બનાવીએ છીએ જે 20 થી 25 કન્ટ્રીઓમાં એક્સપોર્ટ થાય છે. આજે જે આ ઓપનિંગ કરીએ છીએ અમે એને નવો બ્લોક જે કર્યું છે તે પછી કંપનીને જે અપ્રુવલ્સની જરૂરિયાત હોય છે યુએસએ માટે, યુરોપ માટે, જાપાન, કોરિયા અને બ્રાઝિલ જેવી કન્ટ્રીઓ માટે તે ખૂબ જ ઇઝી થઈ જશે અને આપણે વધારે ક્વોલિટી ઓરિએન્ટેડ અને વધારે કસ્ટમર ઓરિએન્ટેડ થઈ શકશું. એટલે અમારી માટે આ બહુ મોટો ગૌરવનો દિવસ છે અને બધાને અમે શુભેચ્છા આપીએ છીએ કે આજથી નવું અમારું જે ફ્યુચર છે એ નિર્માણ થશે. ઘણી બધી વસ્તુઓ અમારા માઇન્ડમાં છે. પેલી તો વર્કર્સ લોકો માટે પ્રોપર ફેસિલિટી. તમને ખ્યાલ હશે કે સ્મોલ મીડિયમ સાઇઝ કંપનીમાં કેન્ટીન નથી હોતા, ટોયલેટ્સ નથી હોતા, પ્રોપર સિટિંગ અરેન્જમેન્ટ નથી હોતું, હાઇજીન અને સેનિટેશન માટેની કોઈ વ્યવસ્થા નથી હોતી. અમારી કંપની વર્કર્સ લોકો અને અમારા સ્ટાફ માટે આ બધી વસ્તુઓ મહત્વ આપીને પૂર્ણ કરીએ છીએ. અને તમે જોયું હશે કે વૃક્ષરોપણ અમે 2 દિવસ પહેલા જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે હતો તો અમે લોકોએ 100 વૃક્ષોનું અમે લોકોએ રોપાણ કર્યું છે અને પ્લેજ લીધું છે બધાએ મળીને કે આવી રીતના હર મહિને, હર વર્ષે વધુમાં વધુ વૃક્ષો અમે લોકો રોપણ કરશું. અને અમારી માટે વર્કર્સ લોકોની હેલ્થ, સેફટી અને એ લોકોનું કમ્ફર્ટ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બીજી બધી વસ્તુ પછી પહેલા અમારા સ્ટાફ અને અમારા વર્કર્સ લોકોનું હેલ્થ અને સેફટી ઇઝ અવર ફર્સ્ટ પ્રાયોરિટી.